નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। અલ નીનો ભારે વરસાદ, ચક્રવાત રેમલ તબાહી, રેમલ વાવાઝોડાની તબાહી, સોના મોત, અંબાલાલ પટેલની મોટી આગાહી, અમૂલ દૂધ દહીંના ભાવમાં થયો વધારો, આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાઈ, ખેડૂતોને મફત વીજળી મળશે, ભાજપને લઈ વિજય રૂપાણીનું મોટું નિવેદન, અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય, બાકી ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, 2 લાખ સુધીની લોન માફ, મહિલાઓને 8,500 આપ। અલ નીનો ભારે વરસાદ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોઈપણ સમયે કેરળમાં પહોંચવાની ધારણા છે। ભારતીય હવામાન વિભાગે ત્યાંની નવીનતમ આગાહી કરી છે। સમુદ્રનું તાપમાન ઠંડુ થઈ રહ્યું છે, આ કારણે જૂન મહિનામાં અલ નીનોની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે। જુલાઈ માટે અલ નીનોમાં પરિવર્તિત થવાની સંભાવના છે। આ કારણે જુલાઈથી સપ્ટેમ્બર સુધી દેશમાં ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। અલ નીનોના કારણે સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા રાખી શકાય છે। ચક્રવાત રેમલ તબાહી, ચક્રવાત રેમલે મિઝોરમ, આસામ અને મેઘાલયમાં તબાહી મચાવી દીધી છે। આ 3 રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે। ચક્રવાતને કારણે ભૂસ્ખલન, ઇમારતો ધરાશયો થવા અને પાવર ઇન્ટરનેટ સેવાઓમાં વિક્ષેપ સહિત નુકસાન થયું હતું। બંગાળમાં 9 મૃત્યુ વીજળીના થાંભલા, વૃક્ષો પડી જવાને અને મકાન ધરાશયી થવાને કારણે થયા હતા। રેમલ વાવાઝોડાની તબાહી, સોના મોત, પશ્ચિમ બંગાળમાં રેમલનો કારો કહેર વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે। દરિયાકાંઠાના વિસ્તાર સૌ વધુ પ્રભાવિત થયા છે। અત્યાર સુધીમાં 100 લોકોએ જીવ ગુમાવ્યો છે। માહિતી મુજબ 27,000 મકાનો અને આંશિક રીતે 2500ને સંપૂર્ણ નુકસાન થયું। અનેક વિસ્તારોમાં 2140થી વધુ વૃક્ષો ધરાશયી થયા। 1700 જેટલા વીજ થાંભલા પડી ગયા। મૃતકોનો આંકડો વધી ગયો છે। બચાવ કામગીરી ચાલુમાં છે। મુખ્યમંત્રીએ માતાજીને મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું। અંબાલાલ પટેલની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું શરૂ થઈ જવાનું છે। સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। અંબાલાલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે। આજથી રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી છે। ચોમાસાના 1 સપ્તાહ પહેલાં રાજ્યમાં વરસાદની આગાહી છે, એટલે કે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। આજથી જ ગુજરાતના વરસાદ આવી જશે અને પ્રી મોન્સૂન વરસાદના બાદ ચોમાસાનું આગમન થશે। રાજ્યમાં આજથી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અમૂલ દૂધ દહીંના ભાવમાં થયો વધારો, સોમવારથી અમૂલ દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો। અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થયો। અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર 3.62 રૂપિયાથી વધીને 64 રૂપિયા થયો। અમૂલ શક્તિ પ્રતિ લિટર 60 રૂપિયાથી વધીને 62 રૂપિયા થયો। દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો। 500 મિલીલીટર કિંમતની વાત કરીએ તો ગોલ્ડની કિંમત 32 રૂપિયાથી લઈને 33 રૂપિયા થઈ ગઈ અને અમૂલ શક્તિની કિંમત 29થી વધીને 30 રૂપિયા થઈ। તાજાની કિંમત 26થી વધીને 27 રૂપિયા થયા। આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાઈ, આધાર અપડેટ કરવાનું બાકી હોય છે કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એકવાર નવી તક છે। આધાર કાર્ડ દ્વારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે। આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાની શુલ્ક વિના તેઓ ફોટો ઉપર સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે। આધાર કાર્ડ પરથી અપડેટ કરી શકાશે। ખેડૂતોને મફત વીજળી, કેન્દ્ર સરકારે PM કુસુમ યોજનાને વર્ષ 3 માટે લંબાવી દીધી છે। હવે ખેડૂતો માર્ચ 2026 સુધીમાં આ યોજનાનો લાભ લઈ શકશે। આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં આવે છે। સોલાર પ્લાન્ટની મદદથી ખેડૂતો 24 કલાક મફત વીજળીનો લાભ લઈ શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં 30,800 મેગાવોટની વધારાની સૌર ક્ષમતા હાંસલ કરવાનો હતો। ભાજપને લઈ વિજય રૂપાણીનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 25 બેઠકો જીત્યું છે, પણ ઘણી બધી બેઠકો પર લીડ ઘટી ગઈ છે। એક બેઠક ગુમાવવી પડી છે। ત્યારે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે 400 પારનો નારો ઉપરથી આવ્યો હતો।
પ્રદેશ પ્રમુખે 5 લાખની લીડનો લક્ષ્યાંક કાર્યકરોને આપ્યો હતો, પરંતુ તેની જરૂર નહોતી. તે સિવાય પણ વિજયભાઈ રૂપાણીએ પંજાબ અને ઉત્તર પ્રદેશને લઈને મોટું નિવેદન આપ્યું છે. જોકે લોકસભા બેઠકમાં ભાજપ પંજાબમાં એક પણ બેઠક જીતી શકી નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ભાજપ વિરુદ્ધ ખેડૂતોનો રોષ હતો. ભાજપનું જીતવું પણ મુશ્કેલ હતું. કેટલાક ગામોમાં ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશમાં પણ નહોતા દેતા. તેમણે ઉત્તર પ્રદેશ વિશે કહ્યું હતું કે તેના પક્ષમાં કંઈ મોટો પ્રોબ્લેમ છે. અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારની નવી યોજનાઓ લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટનું શરૂ કરવામાં આવે છે. કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતને દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવે છે.